સમાચાર ભાવનગરમાંથી મળી રહ્યા છે કે જ્યાં મહિલા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઘર્ષણ થયું। કાળિયાબીડ પાણીની ટાંકી નજીક વાહન ચેકિંગ સમયે જ આ ઘટના બની છે। કારમાં ફેન્સી નંબર પ્લેટ અને ડાર્ક ફિલ્મ લગાવેલી હોવાના લીધે ઘર્ષણ થયું હોવાની વિગત છે। છોટાઉદેપુરના પોલીસ કોન્સ્ટેબલ અને ભાવનગર પીએસઆઈ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું। પોલીસ કોન્સ્ટેબલ પરિવારને લઈ હોસ્પિટલ જતા સમયે જ ઘટના બની। પીએસઆઈએ ઘર્ષણ બાદ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી। બંને પોલીસ કર્મી વચ્ચેના શાબ્દિક ઘર્ષણનો વિડીયો પણ વાયરલ થયો। તમે કરી આમને કરી તમે સાહેબ તો રિસ્પેક્ટની વાત કરી આપણે આમને મારી રવાજ કરી મેં કીધું હું કઢાઈ નાખી મારા મિત્ર ભાઈ અધિકારી હવે લાવો મેં હું કોર્ટમાં કરી દઈશ લાવો અને આપી દો નહીં એવું નથી કીધું એવું આ ખોટું ના બોલો ના હા લાવો મેં હું આપી દઉં કોર્ટમાં લઈ લઈશ લાવો તમે લાવો કોર્ટમાં લઈ લઈશ આપી દો મેં લાવો હા પાવતી નહીં મને પાવતી કોર્ટમાં કરી ગાડી બીજા મારી પાસે સમૂહ કાગળિયા છે બરાબર।